મંડળ દેવતા સમન્વિતાય મહારુદ્રાય નમો નમઃ। એ પડિયામાં મૂકી દો। સુપ્રતિષ્ઠિતા વરદા ભવત। 4 વખત જળ ભરી અને નીચે પાત્રમાં ખાલી કરવાનું। ભગવતે મહારુદ્રાદિ ग्रहमंडल देवताभ्यो नमः। पादयोः पाद्यजलं समर्पयामि, हस्तयोः अर्घ्यजलं समर्पयामि, मुखकमले आचमनीयं जलं समर्पयामि, सर्वांगे स्नानीयजलं समर्पयामि। स्नानान्ते पुष्पनी पाखड़ियों ल्यो, चंदन में डुबोळो, कंकु में डुबोळो, चोखा में डुबोळो। भगवान नवग्रह देव और महादेव जी की आपने पूजा करता है। बिलेश्वर महादेव जी ने पूजा करता है। मन में स्मरण करो और ये पड़ियो छे एमां मूकी दो। सकलोपचारात् गंधाक्ष पुष्पाणि समर्पयामि। बे हाथ जोड़ी भगवान नु मानसिक भाव की पूजन करिए। धूपम दीपम नैवेद्यम मुखवासं देवो केवलताम्बूलं प्रणदक्षिणा आराधिक्य मंत्र पुष्पांजलिं तद्भावे सकलोपचारार्थे बे हाथ जोड़ी भगवान सूर्य आदि नवग्रह देवताओं ने प्रार्थना करिए। सूर्य सौर्य मधेन्द्रुंच पदवे सन्मंगलम मंगलम सद्बुद्धिश्च बुधो गुरुश्च गुरुतां शुक्रं सुखं संसनिः राहुर्बाहुबलं करोतु विपुलं केतुं कुलस्योन्नते नित्यां प्रीतिकरा भवन्तु सततं सर्वे प्रसन्नाः। धन्यवाद। जोड़ी भगवान बिलेश्वर महादेव जी ने प्रार्थना करी जाइए। आत्मा त्वं गिरिजामति सहचर प्राण शरीरं ग्रहां पूजा ते विषयोपभोगरचरा हृदया समाधि स्थिते संचारप्रदयो प्रदक्षिण विधे सोदान सर्वांगिनो यदि कर्म करोमि तत्तदखिला सम्भूतवाराधनम्। भगवते विश्वदाय महारुद्राय नमः। नमस्कारान् समर्पयामि। यजमानो जळनी आचमनी भरिये। अनेन कृतेन पूजनाख्येन कर्मणा सूर्यादि ग्रहमंडल देवता समन्वित महारुद्रः प्रियतां मम। नीचे डिस्मा खाली करी जाइए। आचमनी ने पाछा पवाला में छोड़ी दिए। बोलिए श्री नवग्रह भगवान की जय, श्री विघ्नेश्वर महादेव की जय। एक जी आवाहन કર્યું ને પડ્યો છે તમારી બાજુમાં જે મહારાજ છે એમને આપી દઈએ। ત્રણે પડિયાને એક કરી તમારી આગળ જે બાજોટ મૂક્યું છે મહારાજ ભગવાન નારાયણ પાસે ત્યાં મૂકી દઈએ એ પાત્રને। હવે દરેક યજમાનો છે પોતાની આગળ જે બાજોટ છે ને એને હટાવી લ્યો, ત્યાંથી સાઈડમાં કરાવો। ત્રણેય બાજોટ પરિવારના સદસ્યો કોઈ હોય ને તો ભેગા કરો અને ત્યાં હું આપણી વ્યાસપીઠ છે ને ત્યાં ઉપરની બાજુ બધાના ત્રણ બાજુ લાઈનથી ગોઠવી નાખો એટલે અહીંયા આપણને ક્યાંય ન નડે। પરિવારના સદસ્યો બાજુની સેવા કરો, શ્રીજીની સેવા કરતા હોય ભાવની સાથે એ બાજુ ત્યાં લઈ જાઓ। ઉપર બધા જ લાઈનમાં ગોઠવી નાખો, કોઈ અસ્તવ્યસ્ત ન લાગે અને સરળતાથી થઈ જાય। રીતના તમારું આસન આખું નજીક થઈ લો। હવે આપણે આહુતિ આપવા માટે પહોંચી શકો એ રીતના તમારી પાસે અબીલ ગુલાલની જે થાળી છે એ મહારાજને પાછી આપી દો। નારાજ શેરીવાળીની જે થાળી છે ને એ મહારાજને આપી દો। अबील गुलाल नहीं है एक बेची जो पानी बहुत खुला था ये बात आप શું આપી દઉં? આ પાછું એમને આપી દઉં। હા એ આપી દઉં। આ તમે પકડ્યું? આ બે પકડી? આને આને ખસેડો તો થોડું કામ તમારી પાસે નીચે બે પેકેટ આવ્યો છે નાના વાળો આવ્યો છે। હા મારી કાકડી
કાકાનો વિડીયો લેવો પડે ને અમારે. અમિત બાલાસર ક્લિયર આવે રજવાણી. ખાલી કાંક યાદગીરી તો હોવી જોઈએ ને. તો ત્યાં કને બે પાણીની વાટકી હશે કુંડની બાજુમાં, એને એમને રહેવા દેજો, એ કોઈ ડગાવતા નહીં. ઘી હોમવા માટે હા ભાઈ ધ્યાનથી સાંભળજો. ઘી હોમવા બોલો માટે નારાયણ. જે કુંડની હરી હરી. સામે પશ્ચિમ દિશા તરફ યજમાન બેઠા છે ને, એમની બાજુમાં ઘીનો વાટકો મૂકી દો એક થાળીની અંદર. બાકી એક જોડી દીઠ એક બીજું ડોકું હશે જેની અંદર યજ્ઞની સામગ્રી હશે, હવનની સામગ્રી. એ 3 હશે, 3 જોડલા પાસે એક એક લઈ લો, પાસ કરતા આવો. કુલના આચાર્યો આપણે ત્યાં હવે પ્રભાવ પંચપાત્ર અને આચમનીની એકની જરૂર પડશે, બાકી એક્સ્ટ્રાના 2 છે એને દૂર કરી લઈએ. પૂજાની સામગ્રી છે જે થાળી છે એ પણ એક સામગ્રી થાળીની રાખીએ, બાકી બીજી બધી ત્યાંથી દૂર કરી દઈએ, જેથી કરીને તમને બોલો નારાયણ. લઈ ના જાય, કોઈ લઈ ના જાય. ગરમ થઈ જાય, ઊંચું રાખો એટલે બે સાઈડમાંથી છે. બોલો નારાયણ. કોઈને ત્યાં ઘી હોમવા માટેનો સર્વ બાકી હોય તો અહીંયા કને કુંડમાં 2 છે.